અને અમારે તો જો આ બધું વન જ છે. કોવિડ-19 ના સમયગાળામાં આપણે જોયું જ હશે કે 1 કે 2 બોટલ ઓક્સિજન માટે લોકો કેટલા તરસતા હતા, કેટલા મરતા હતા. હા, 100%. તો પણ આપણને હવે આપણે એમાંથી શીખ લેવી જોઈએ અને બને તેટલા વૃક્ષો વાવવા જોઈએ. તો બપોરા તૈયાર થઈ ગયા છે. સાયકલને અત્યારે ધોઈ નાખી છે અને આ સાયકલ સાથે મારી ઘણી જૂની યાદ જોડાયેલી છે. જય માતાજી મિત્રો, જય સોનલમાં, જય મોગલમાં. આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો અને વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે છે 20 માર્ચ એટલે કે વિશ્વ વન દિવસ અને અમારે તો જો આ બધું વન જ છે. આ ઘરે બધા ઝાડવા બહુ વાવેલા છે કારણ કે ભાઈને અને મને બહુ ગમે છે એટલા વૃક્ષો બધા અમે વાવેલા છે. જય માતાજી મિત્રો, આશા રાખું છું તમે મસ્ત થઈશો. આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની બધાને શુભકામનાઓ. હેપી ફોરેસ્ટ ડે. મિત્રો તમે જાણો જ છો કે આજે વન દિવસ છે. વનની અને આપણે જીવનમાં વૃક્ષોની કેટલી એ ઉનાળો આવે તો એ ખબર પડે ભાઈ, વૃક્ષોની ખૂબ જરૂર છે. આપણે જરૂર પડે છે. ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, આપણું 100%. પરિવર્તન થઈ રહ્યું છે. ક્યારેક તડકો હોય છે તો ક્યારેક ગરમી પડે છે વધારે. અંબાલાલ કાકા આગાહી આપી દે છે વરસાદની ઉનાળામાં પણ વરસાદ થાય છે, શિયાળામાં પણ વરસાદ થાય છે. કેવું બને છે. કોવિડ-19 ના સમયગાળામાં આપણે જોયું જ હશે કે 1 કે 2 બોટલ ઓક્સિજન માટે લોકો કેટલા તરસતા હતા, કેટલા મરતા હતા. હા, 100%. તો પણ આપણને હવે આપણે એમાંથી શીખ લેવી જોઈએ અને બને તેટલા વૃક્ષો વાવવા જોઈએ. ફોરેસ્ટ જેમ બને એમ જંગલ વૃક્ષો વવાય તેવું કરવું જોઈએ. ખૂબ સરસ વાત કરી ભાઈ. વૃક્ષો તો હવે હોવા જોઈએ. આજે આપણે વન દિવસ હોય ને તઈ આપણે ઝાડવાને સંભાળીએ, બાકી આપણે હાવ ભૂલી જઈએ છીએ. પણ વૃક્ષોનું મહત્ત્વ આપણા જીવનમાં ખૂબ જ છે અને વધારેમાં વધારે વૃક્ષો વાવો એવી મારે તમને વિનંતી કરવી છે. શું કહો છો ભાઈ? આપણા આજના હાઈટેક યુગમાં જે કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે, વિસ્તરી રહ્યા છે, તેના કારણે વૃક્ષોનું આડેધડ નિકંદન થઈ રહ્યું છે. બરોબર છે. ખૂબ જ દુઃખદ બાબત છે. આવનારા સમયમાં ઓક્સિજન ન પણ મળે એવું પણ બને. તેના કારણે આપણે અને આપણી આવનારી પેઢીને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તો નવાઈ પામવા જેવું નહીં હોય. આપણા પૃથ્વી ઉપર જે ઓઝોનનું સ્તર છે તેમાં પણ ગાબડા પડી રહ્યા છે. તે પણ ગંભીર બાબત છે, જેના કારણે અવારનવાર કુદરતી આપત્તિઓ આવતી રહે છે અને આપણને એક શીખ આપતી રહે છે કે આપણે બને તેટલા વૃક્ષો વાવવા જોઈએ. તેના કારણે ઓક્સિજનનું સારું પ્રમાણ બને, વરસાદ આવે, જેના કારણે ખૂબ જ અને વૃક્ષો પણ એવા વાવવા જોઈએ જે આપણને, પક્ષીઓને પણ મદદરૂપ થઈ રહે. ઘણા લોકો એવા હોય છે જે વૃક્ષો તો વાવી દે છે પરંતુ અડચણરૂપ થતા એવા વૃક્ષો હોય અને એનું જતન પણ કરતા નથી. જતન પણ કરવું જોઈએ. જેને 1 કે 2 વર્ષે કાઢી નાખવામાં આવે છે તે પણ ગંભીર બાબત છે. વૃક્ષ છે તે એક સજીવ છે, નિર્જીવ વસ્તુ નથી. તેને આડેધડ કટિંગ કરવામાં ખૂબ જ દુઃખદ બાબત છે. અને ભાઈ વૃક્ષોમાં જીવ છે એવું સાબિત કર્યું હતું જગદીશચંદ્ર બોઝે. એટલે આ આપણા ભારતીય હતા અને ભારતીય હોવાના નાતે આપણને એનો પણ ગર્વ હોવો જોઈએ. અને વૃક્ષોનું મહત્ત્વ આપણા જીવનમાં ખૂબ જ છે. ચીપકો આંદોલન એક ક્યાંથી ભૂલાય આપણે? તો ચીપકો આંદોલન પણ આપણે ભારતમાં થયું છે, એ તમને યાદ હશે. રાજસ્થાનમાં થયું હતું અને સુંદરલાલ બહુગુણાએ કર્યું હતું. અને ચીપકો આંદોલનમાં એવું હતું કે વૃક્ષોને ચીપકીને એટલે કે વૃક્ષોને બથ ભરીને એને કાપવા ન દેવા. એટલે આવું આંદોલન આપણા ભારતમાં પણ થઈ ચૂક્યા છે અને વૃક્ષો આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તો હવે પપ્પાની અપડેટ લઈએ છીએ. પપ્પા શું કહેવા માગે છે? જય માતાજી. જય માતાજી. આજ વિશ્વ વન દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે એટલું કહેવાનું મન થાય કે મજાદરના ચારણ કવિ શ્રી દુલાભાઈ કાગે એમ વાત કરી હતી એક ગીતમાં કે ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, ઉતારી એના હાથમાં. આ ભગત બાપુની પંક્તિ યાદ કરી અને વૃક્ષોનું જે આપણી પ્રત્યે ઋણ છે એ કદાય ન ચૂકવું જોઈએ, કોઈ દિવસ ન ચૂકાય. ઝાડવા હવે મમ્મી રહોડામાં શું કરે છે એ જોઈ. ઓહો, અહીંયા તો હજી રોટલી હાલતી લાગે છે. શાક બનાવ્યું હા, અને મરસા કર્યા, ચણા લોટ વાળા મરસા. ઓહો, શાક ભરેલા ભરેલા ને એવું ફાડા કરી. મારે થોડુંક મોડું થઈ ગયું, મોડું થઈ ગયું. ભરેલા કરવા હતા. ઠીક, નકર કરત. તારા પપ્પાને બાજરાનો રોટલો ભાવે તો એના હાટુ બાજરાનો રોટલો કર્યો. બરોબર.
તારા મારા હાટું રોટલી કરી, જ્યોતિભાઈ હાટું ભાખરી કરી. સરસ, ખૂબ સરસ. એને ભાખરી ભાવે. આ જો રોટલી થાય છે ગરમા ગરમ. હવે રોટલી સહેલી જ છે. થઈ ગઈ. થઈ ગયા. તો બપોરા તૈયાર થઈ ગયા છે. આ લીલી કોથમી મને બહુ ભાવે. કા મમ્મી? આ લીલી કોથમીર છે, જ્યોતિને આવું બધું ડુંગળી, ગાજર ને ટમેટા, આ જ્યોતિદાનનું સ્પેશિયલ છે, ડુંગળી ગાજર. લીંબુ એવું બધું. તારા પપ્પાને અને પપ્પા તો જમવા બેસી ગયા છે. એને બાજરાનો રોટલો. હા, બાજરાનો રોટલો પપ્પા હાટું. એટલે આ સાઈઝનો મસાલો છે. પણ સાઈઝનો મસાલો નથી જોવા છે. પણ ફોદીનો ઓછો છે, થોડો ફોદીનો લઈ આવજો ને એટલે સાઈઝનો મસાલો થઈ જાય. બનાવી નાખશું. છે હજી પોરનો પીડો છે. આ મસાલો થોડો ભાઈ ના છે, બીજો છે, અડધી બોટલ ભરી છે. અને પાછો બનાવી નાખશું. હાવ તડકો વયો ગયો છે ને છાંયો થઈ ગયો છે. અને આ ઉપર જોવો નકરા વાદળા થઈ ગયા છે. અમારે આવું વાતાવરણ છે અત્યારે, વાદળા છે. અને તમારે કેવું છે ને એ કોમેન્ટમાં જણાવજો નીચે. તો આ છે મારી સાયકલ. હા, કેટલા વર્ષોથી આમનામ પડી છે, કારણ કે કોઈ હાંકતું નથી. વચમાં મારા પપ્પા હતા, પણ એણે મૂકી દીધી હતી 2 વર્ષથી, એટલે કોઈ હાંકતું નથી. એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે એમનામ શરીરમાં એવું થાય કે ગાડીને લઈને ગમે ત્યાં વયા જાય, ક્યાંય હાલવાનો તો આપણને કંટાળો આવે પહેલેથી, થોડું કંઈ હોય તો ગાડી લઈને વયા જાય. એટલે મેં કીધું સાયકલ હોય ને તો આપણે થોડી કસરતે થાય એ બાને, અને થોડીક હકાય એમ સારું, અને આમ શરીરમાં તે ફાયદા થાય ને. એટલે મેં એવો વિચાર કર્યો છે કે આ સાયકલને અત્યારે થોડીક લોહી નાખું, ત્યારબાદ ઓઇલ કરી નાખું. ઓઇલ કરી અને પછી આને હાંકી અને બગસરા જવું હોય કે અમારે કાંઈ પણ થોડું ઘણું જવું હોય ને તો સાયકલ લઈને અમારે જઈ શકાય. અત્યારે આખી સાયકલ ધોઈ નાખું છું. ધોઈને પછી આને ગાભો મારી અને પછી ઓઇલ કરી. તો ભાઈ સાયકલ સાફ કરીને આવી ગયા છે. સાયકલને અત્યારે ધોઈ નાખી છે અને આ સાયકલ સાથે મારી ઘણી જૂની યાદ જોડાયેલી છે. કારણ કે આ સાયકલમાં મારું એક્સિડન્ટ થયું હતું અને આ પંખો છે ને આખો વળી ગયો હતો, પછી બધું રિપેરિંગ કરાવ્યું હતું અને ઘણું મને લાગ્યું હતું. 10મું ભણતો ને તઈ આ સાયકલમાં મારું એક્સિડન્ટ થયું હતું. પાછળથી 2 વ્હીલવાળાએ આવવા દીધી હતી અને લગભગ 400-500 મીટર જેટલો ઢવડાણો હતો અને અહીંયા માથાના ભાગે મને વાગ્યું હતું. એટલે એક દિવસ હું બેભાન અવસ્થામાં જ રહ્યો હતો. તમારી પાસે ગમે એવી 2 વ્હીલ હોય પણ સાયકલ તો સાયકલ છે યાર. સાયકલ જેવી મજા તમને 2 વ્હીલમાં ન આવે. અને આ સાયકલ લઈને મેં ઘણું અપડાઉન કરેલું છે બગસરાનું. હવે તો જો કે થોડોક શરૂઆતમાં કંટાળો આવશે, પણ છતાંય મારે સાયકલ સાથે અપડાઉન કરવાનું છે અને જેનાથી મારું શરીર પણ સારું રહે. અને બીજા નંબરમાં સાયકલને પણ હું થોડીક વાપરીશ, કારણ કે પડ્યા તો કોઈ પણ વસ્તુ બગડી જાય છે. માણસે પડ્યા બગડી જાય અને સાધન પણ બગડી જાય છે. મને યાદ છે 2007માં ભારત સાયકલ સ્ટોરમાં મેં એવું વેન કરેલું. હું નાનો હતો ત્યારે કે મારે સાયકલ લેવી છે અને પપ્પા મને લઈ ગયા હતા બગસરા ચાલુ ન કરીએ. અને પછી મેં આ સાયકલમાંથી હાથ મૂક્યો હતો કે મારે આ સાયકલ લેવી છે. એટલે પપ્પાએ મને તરત એ સાયકલનું એમ કીધું કે એને એ સાયકલ આપી દો અને મને આ સાયકલ લઈ દીધી હતી. 2007ની વાત છે, અત્યારે 2024 હાલે છે. એટલે પપ્પાએ મને ઘણો સપોર્ટ કર્યો છે, ઘણા સપના મારા પૂરા કર્યા છે અને હવે મારો વારો છે કે હું કંઈક પપ્પાને આપું. તો મિત્રો, આજનો વ્લોગ બસ અહીંયા સુધી જ રાખું છું. કેવો લાગ્યો એ નીચે જણાવજો કોમેન્ટમાં. લાઇક કરીને શેર કરજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.